નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, બીકોમ, બીબીએ, બીએસસી એટલે કે સ્ટેટિસ્ટિક્સની અંદર, મેથમેટિક્સની અંદર, અથવા તો બીએ ઇકોનોમિક્સ, મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, આમાંથી કોઈ પણ એક ડિગ્રી હોય તો તમારા માટે આવી છે ભરતી. અને આ ભરતીની વિશેષતા એ છે કે સીધો પગાર ધોરણ એ 50,000નો થશે. અને જ્યારે ફિક્સેશનમાં 5 વર્ષ સુધી ફિક્સેશન છે, પણ 50,000 રૂપિયાનો પગાર દર મહિને મળશે. તો આવી આ જોબ, આવી આ સરકારી નોકરી, નામ છે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ. તો મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની 82 જગ્યાઓ છે. 21 ઓગસ્ટ સુધી આ ભરતીમાં ફોર્મ એ ભરાઈ રહ્યા છે. જો હજી સુધી તમે ફોર્મ ન ભર્યું હોય તો ફોર્મ છે મારા મિત્રો પહેલા ભરી દેજો. અને આની માટે જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ આ રીતે છે, કેટેગરી વાઇઝ. બરાબર, અહીંયા બીબીએ, બીસીએ, બીકોમ, બીએસસી છે, અને બીએસસી મેથેમેટિક્સ અને સાયન્સ, બે મેથેમેટિક્સ છે, સ્ટેટિસ્ટિક્સ છે, બીએ ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, આમાંથી કોઈ પણ એક ડિગ્રી હોય. 35 વર્ષ કરતાં તમારે વધારે ઉંમર, 35 વર્ષની ઉંમર હોય 35 વર્ષ સુધીમાં, અથવા તો એમાં એજ લિમિટમાં છૂટછાટ મળવા પાત્ર છે. બરાબર, અહીંયા 5 વર્ષ સુધી તમારો પગાર એ 49,600 રૂપિયા થશે. અને એના પછી 5 વર્ષ બાદ જે છે ફિક્સેશન હટીને તમારો પગાર અંદાજિત 65,000 થી લઈને 70,000 પ્લસ જે છે એ થઈ શકે. અને પાછું સિલેક્શન જે છે એ પ્રોસેસ સિમ્પલ છે. પહેલા ફોર્મ ભરવાનું, પછી પ્રિલિમ પરીક્ષા, પછી મેઇન્સ પરીક્ષા, ડીવી અને ફાઇનલ મેરિટ લિસ્ટ. આવી રીતે તમારી આખી એ પરીક્ષા છે એ રહેવાની છે. હવે મેઇન મુદ્દો એ છે કે આ બધી વસ્તુ તો સાહેબ આપણે સમજ્યા, 21 તારીખ સુધી જે છે ફોર્મ ફિલઅપ તો કર્યું, પણ આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ આનું કામ શું છે, આ ક્યાં કામ કરે? તો મારા મિત્રો, આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ નામનો શબ્દ છે એટલે આ ફાઇનાન્સ રિલેટેડ, નાણાકીય બાબતોથી રિલેટેડ છે એ એનું કામ હોય. હવે આને કામ શું કરવાનું છે? તો કે જે જાહેર હિસાબો હોય એના માટે એકાઉન્ટિંગનું કામ છે ને કરવાનું. એટલે કે સરકારી જે ખર્ચાઓ થતા હોય, આવકો આવતી હોય, તો એનું એકાઉન્ટિંગ કામ એ આનું કરવાનું છે. જેમ કે તો કે વાર્ષિકનું જે બજેટ હોય, રિપોર્ટ હોય, આવક અને ખર્ચ છે એના રિપોર્ટ તૈયાર કરવાના થાય, પગાર બિલ બનાવવાના થાય, દૈનિક જે કેશ બુક હોય, લેજર હોય, આના વ્યવહારો છે એ જોવાના થાય. અને આમાં આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ છે. રાજ્યની અંદર 17 મહાનગરપાલિકા, અને એ 17 મહાનગરપાલિકાની અંદર આવી મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતી હોય, એવી પોસ્ટ હોય. આ પોસ્ટનું કામ જ એ છે કે આ પોસ્ટના માધ્યમથી એ જગ્યાએ ત્યાં, કારણ કે મ્યુનિસિપલ જે કોર્પોરેશનમાં આવકો આવે તો એનું હિસાબો રાખવાના, આવક અને ખર્ચ આના હિસાબોનું કામ હોય. પછી હવે ઈ ગવર્નન્સ છે એની અંદર આવા બધા હિસાબો અપલોડ કરવાના. મ્યુનિસિપલ નિયમો છે અને ઓડિટિંગ, એકાઉન્ટન્ટ જનરલ જે છે ઓડિટ, વાર્ષિક રિપોર્ટ જે કરે છે એના માટેના ડિટેલ્સ છે એ પૂરી પાડવાની. એટલે આમ જોવા જાવ તો મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ જે દૈનિક જે કામગીરી હોય, હિસાબી કામગીરી છે, જેમ કે કેશ બુક, જે ટેક્સ આવ્યો હોય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, પેનલ્ટી એવી હોય તો એના માટેના ડેઈલીના રેકોર્ડ્સ છે એ જાળવણી કરવાની. કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કામ કરતા હોય એના પગાર બિલ બનાવવાના. કોન્ટ્રાક્ટર હોય તો સપ્લાયર હોય એના બિલ ચૂકવવાના. ઘણા એવા કોન્ટ્રાક્ટથી, ટેન્ડર બેઝથી કામ થતા હોય, રોડ રસ્તાના કે પછી ઇલેક્ટ્રિસિટીના કે એવા કોઈ પણ કામ, એવા બધા કામો માટે આ કામ કરવાનું. બજેટ બનાવવાનું, દર વર્ષે નાણાકીય આયોજન છે એ કરવામાં મદદરૂપ કરવાની. અહીંયા બજેટ જે છે તૈયાર કરવાનું કામ, એટલે કે બજેટ છે એ હકીકતમાં તૈયાર કોણ કરાવે? તો કે જે મ્યુનિસિપલ કમિશનર કરાવે. પણ મ્યુનિસિપલ કમિશનર એની અંડરમાં આવતા જે આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની મદદથી આવનારા વર્ષનું એક સર્વેયુ છે એ તૈયાર કરે. અને આખું જે છે બજેટમાં, બજેટ મુજબ ખર્ચ થાય છે કે નહીં એના માટેનું આખું વિશ્લેષણ છે એ અહીંયા આના માધ્યમથી થાય. હાયર ઓથોરિટીઝ સાથે બેસી અને દર મહિનાનો એક વાર્ષિક હિસાબ હોય એ ચેક કરે. સ્ટેન્ડિંગ કમિટીમાં વાર્ષિક હિસાબ મૂકવામાં આવે, માસિક હિસાબ જે છે મૂકવામાં આવે, અને ત્રિમાસિક હિસાબ જે છે એ મૂકવામાં આવે. એકમ હોય. સાથે સાથે ઓડિટિંગ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એની સાથે લઈ અને ડિજિટલ રેકોર્ડ જે છે એ ઉપલબ્ધ કરાવવાનું અને નગરપાલિકાઓના વિકાસ માટે કામ કરવાનું. તો વાત એ છે કે આની અંદર તમારું કામગીરી જે છે ક્યાં હોય? તો કે તમારું કામગીરી ગુજરાતની જે મહાનગરપાલિકાઓ છે, આ ગુજરાતની 17 અત્યારે મહાનગરપાલિકાઓ છે, એમાંથી કોઈ જગ્યાએ તમારી નોકરી છે એ થાય. કામના કલાકો સમજી લ્યો, કામના કલાકો લગભગ 8 કલાક થાય. સવારના 10:30 થી લઈ અને અહીંયા સાંજે 6-10 સુધી, એટલે આટલો સમય હોય. અને જ્યારે જ્યારે જરૂર પડે
તો એક્સ્ટ્રા જે છે એ સમયમાં પણ તમારે કામ કરવું પડે, પણ હા, એના માટે તમને ઓવર ટાઈમ તો મળી જાય. તો આ વસ્તુ જે છે કરવાની થાય. આ પ્રકારનું કામગીરી છે એ તમારે કરવાની થાય. હવે મેઇન મુદ્દો કે આ રિપોર્ટ છે કોને કરવાનો. અહીંયા આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ કોને રિપોર્ટિંગ કરે? તો મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ છે એ કમિશનર છે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ઉપર કોણ હોય? ચીફ ઓફિસર હોય, બરાબર. એનાથી ઉપર કોણ હોય? એકાઉન્ટ ઓફિસર હોય અથવા ફાઇનાન્સ ઓફિસર હોય. ધારો કે આ ન હોય તો સીધા કમિશનર સાહેબ છે એને રિપોર્ટ કરવાનું હોય. તો આ સીધી મ્યુનિસિપલ કમિશનરની અંડરમાં તમારે મેઇન અધિકારી કહેવાય, એની અંડરમાં કામ કરવાનું થાય. તો હવે એક વખત પગારની પણ વાત કરી દો, જેથી કરીને તમને આ વિડીયોમાં પગાર બાબતે પણ માહિતી મળી જાય. જો પહેલા 5 વર્ષ છે 49,600, 5 વર્ષનું ફિક્સેશન છે, ફિક્સ પીરિયડ છે. દર મહિને તમને 49,600 રૂપિયાનો પગાર મળશે. પણ એ વખતે તમને કોઈ HRA, DA કે TA આ ન મળે, બીજું બધું કંઈ ભરથાવ ન મળે. એટલે કદાચ ઇન હેન્ડ સેલરી છે એ તમારી 45,000 થી લઈ અને 48,000, કારણ કે કોઈ ટેક્સ છે જેમ કે પ્રોફેશનલ ટેક્સ એ કાપવામાં આવે. અને 5 વર્ષ પછી તમે ફૂલ પે ઉપર આવો, લેવલ પે મેટ્રિક્સ લેવલ 7 લાગે અને આ તમારો બેઝિક્સ થી શરૂ થાય ત્યારે અંદાજિત તમારા જે છે એ બધાય ભથ્થાઓ એડ થાય તો તમારો ગ્રોસ સેલેરી છે 70,000 થી લઈને 80,000 રૂપિયાની તમારી ગ્રોસ સેલેરી થાય. ઇન હેન્ડ સેલેરી બીજું બધું PF ને આ બધું કપાત કરો તો તમને 60,000 થી લઈને 70,000 ની વચ્ચે તમારી ઇન હેન્ડ સેલેરી છે એ તમને મળે. એટલે આ પે મેટ્રિક્સ લેવલનું જે વસ્તુ, જો અહીંયા તમારી બેઝિક પે હોય એ બેઝિક પે ની અંદર બીજા બધા ભથ્થાઓ એડ થાય. HRA હોય, મોંઘવારી ભથ્થું હોય, DA હોય, આ તમારી ગ્રોસ સેલેરી થાય, લગભગ ગ્રોસ સેલેરી. આમાંથી જે તમારો જે PF હોય, ટેક્સ હોય, કપાત થાય, ઇન હેન્ડ સેલેરી તમને આટલી અંદાજિત મળવા પાત્ર છે. તો આ પગાર ધોરણ ખૂબ સારું છે. BCom, BBA કે BCA આ મિત્રોએ અહીંયા જરૂરથી જોડાવવું જોઈએ અને તમારા માટે મહત્વપૂર્ણ છે. અને વાત એ છે કે અહીંયા દર વર્ષે પાછું ઇન્ક્રીમેન્ટ મળે 5 વર્ષ પછી, સાથે સાથે DA પણ. તમારી જિંદગી છે ને એ સેટ થઈ જાય. અને આ જિંદગી સેટ જે છે એ કરવી હોય તો તમારે 2 પરીક્ષા આપવાની થાય. એક પરીક્ષા પ્રિલિમ અને બીજી પરીક્ષા છે મેઇન્સ. અને લક્ષ્યમ એકેડેમી છે જેની જે સ્પેશિયાલિટી છે, પ્રિલિમ્સની જે 150 માર્કની તૈયારી જે MCQ વાળી હશે એ તમને માત્ર 999 રૂપિયામાં રેકોર્ડેડ એટલે કે સ્માર્ટ બેચના માધ્યમથી સંપૂર્ણ રીતે કરાવવામાં આવે છે. માત્ર 999 રૂપિયાની અંદર માત્ર 999 જ રૂપિયામાં આની તૈયારી થઈ શકે છે. આના માટે તમારે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આની ઉપર તમારે કોલ કરી વધારે વિગતો મેળવી લેજો. પણ હા, જો તમે આમાંથી લાયકાત ધરાવો છો તો ચોક્કસથી અપ્લાય જરૂરથી કરજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ એવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.